અને હવે વાત કરવામાં આવે તો ભરૂચના અંકલેશ્વરમાં પડોશીઓની તકરારમાં કારને સળગાવી દેવાની ઘટના આવી છે સામે. જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંકલેશ્વરના કોસંબડી પાસે આવેલા ગાર્ડન સિટીમાં બનવા પામ્યો છે બનાવ કે જ્યાં પડોશીઓની તકરારમાં બે મહિલાઓએ કારને સળગાવી દેવાનો બનાવનો ફૂટેજ સીસીટીવી કેમેરામાં થયો છે કેદ. પડોશીઓની તકરારમાં મામલો ગરમાતા રાત્રિ દરમિયાન બે મહિલાઓએ કારને ફૂંકી મારવાનો ફૂટેજ મળી આવતા બનાવને લઈ અંકલેશ્વર રૂરલ પોલીસે હાથ ધરી તપાસ. બનાવની વાત કરવામાં આવે તો આખો દિવસ પડોશીઓની બોલાચાલી અને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જ્યારે બીજી તરફ કૌશિક મહિડાએ પોતાની કારને ઘરના આંગણમાં પાર્ક કરેલી કારને બે મહિલાઓએ સળગાવી હોવાની સીસીટીવી ફૂટેજ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસને કરી છે ફરિયાદ. જેમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે કરવામાં આવ્યો છે આક્ષેપ. મોપેડ પર આવેલી બે મહિલાઓએ કાર પર પ્રવાહી સાટી કાર સળગાવી ત્યાંથી નીકળતી સીસીટીવી ફૂટેજમાં જોવા મળી આવી હતી. ત્યારે કાર સળગતી હોવાનું પડોશીઓને જાણવા મળતા પડોશી ભેગા થઈ ગયા હતા અને ફાયટરો બોલાવી આગ પર મેળવ્યું હતું કાબુ. ત્યારે સ્થાનિકો દ્વારા આ મહિલા હેરાનગતિ કરતી હોવાનો પણ કરવામાં આવ્યો છે આક્ષેપ. બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે. મારું નામ કૌશિક મહિડા છે. મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે. આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે. રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે. ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે? ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસને બી જાણ છે. વૈશાલી, મારું નામ વૈશાલી મહેડા છે. વૈશાલી કૌશિક મહેડા છે. ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ ગાડીને તોડફાડ કરતીને સળગાવવામાં આવી છે. છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે. એણે ગઈકાલે એણે 1:15 વાગે એણે આવી રીતે કેમેરામાં કેદ છે, એના સીસીટીવી ફૂટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે. મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રિઝલ્ટ લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ. કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ. આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયા નથી સાહેબ. આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે. પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ. એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે. એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી. અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે. જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે. આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે. આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના તમે જતા નહીં, અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે. કેમ કે એ મને એકલીના નહીં, ખાસા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈનીથી બીતી બી નથી સાહેબ. ને હું મહિલા છું, મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ 3 દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને અહીંથી સોટીથી મારી, મને નખ માર્યા છે સાહેબ. મને બહુ જ ખરાબ રીતે બધે એમ સળી પર ઈજા કરી છે.